નમસ્કાર મિત્રો, હું નિખિલ પટેલ. આજે યુટ્યુબના માધ્યમથી સરકારી નોકરીની તૈયારી કરતા અને સરકારમાં લાગી ગયા હોય એવા તમામે તમામ કર્મચારીઓને ઉપયોગી થાય એવો સ્પેસિફિક લેક્ચર લઈને આવ્યો છું. આજના લેક્ચરમાં હું તમને એ નથી કહેવાનો કે સીસીની પરીક્ષા કેવી રીતે પાસ કરી શકાય, એના માટે અલગથી ક્યારેક વાત કરીશું. આજના સેશનમાં મારે તમારી સાથે ચર્ચા કરવી છે કે તમે સરકારી નોકરી મેળવો છો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસી ગ્રુપ એ કે ગ્રુપ બી જે પણ તમારી મહેનતના આધારે તમે મેળવો છો, તો તમારી સફળતા પછી તમારું જે આગળનું પગલું છે સરકારમાં લાગ્યા પછી એ શું હોઈ શકે? સરકારી નોકરી અધિકારી કર્મચારી બન્યા પછી તમને કયા લાભ મળે છે? તમારે શું શું વસ્તુની ધ્યાન રાખવાની થશે? કેટલીક માહિતી તમારી જોડે હશે. આજે કેટલીક માહિતી હું તમારી સાથે વધારે શેર કરીશ. ચાલો આપણે આગળ વધીએ. તમે જો ગુજરાત સરકારમાં લાગો છો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે સીસી ગ્રુપ એ અને ગ્રુપ બી ની પરીક્ષા પાસ કર્યા પછી સરકારમાં લાગો છો જે તે વિભાગમાં, તો શું કરવાનું થશે? તો સરકારી નોકરીનો રોડમેપ, નોકરી પાસ થયા પછી યાદ રાખજો મિત્રો, તમે તમારા જીવનનો 1% જ અધ્યાય કર્યો છે, 99% ખેલ તો નોકરી લાગ્યા પછીનો ચાલુ થાય છે. તો ચાલો મિત્રો આપણે એની વાત કરીએ. મિત્રો જુઓ, સિમ્પલ, તમે તૈયારી કરતા એટલે થોડી ઘણી તો ખબર હોય કે ભાઈ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા લે, પરિણામ આપે, તમે સિલેક્ટ થઈ ગયા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવે અને કહી દે ભાઈ ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરો, પોસ્ટ સિલેક્ટ કરો, ચલો આપી દીધા. ભાઈ વન પર્યાવરણ વિભાગ આપી દીધો કે ભાઈ XYZ, સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, સબ રજિસ્ટ્રાર, જે પણ ડિપાર્ટમેન્ટમાં તમે ગયા, જે પણ પોસ્ટ ઉપર ગયા. હવે જે તે ડિપાર્ટમેન્ટમાં જશો ને, તો ડિપાર્ટમેન્ટમાં સૌથી પહેલાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન હાજર કરશે. એના પછી તમારું મેડિકલ ચેકઅપ થશે, પછી પોલીસ વેરિફિકેશન થશે, શૈક્ષણિક દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવશે અને સેવા પોથીની અંદર નોંધ પાડવામાં આવશે. સૌથી મહત્વનો મુદ્દો છે, યાદ રાખજો. ઘણા વિદ્યાર્થીઓને આમાં ધ્યાન નથી હોતું અને પછી છેલ્લે હેરાન થાય છે. સૌથી પહેલાં તમે જેવા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જાઓ છો ને, એમ જે તે વિભાગમાં સિલેક્ટ થયા પછી એ જે તે વિભાગ વડી કચેરી દ્વારા તમને ચોક્કસ તારીખ અને સમયથી તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે, તમારી માર્કશીટ, તમે ગૌણ સેવા તમે પરીક્ષા પાસ કરી છે એનો ઓર્ડર લેટર, તમે કોઈ સ્પેસિફિક કેટેગરીમાં આવતા હોય OBC, SC, ST, EWS, તે બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે એ લોકો ખરાઈ કરશે, ઇન્ક્લુડિંગ CCC. એના પછી તમારા ડોક્યુમેન્ટ ખરાયા પછી તમને ચોઈસ આપવામાં આવશે. ઘણા ડિપાર્ટમેન્ટમાં ડાયરેક્ટ ચોઈસ આપવામાં આવે છે, ઘણા નથી આપવામાં આવતી. હવે કયો ડિપાર્ટમેન્ટ તમને મળે છે એના ઉપર છે. એ પ્રમાણે તમને હેડ ઓફિસમાં પોસ્ટિંગ મળશે, ડિવિઝનમાં મળશે, જિલ્લામાં, તાલુકા અને ઘણામાં તો ગામડાઓમાં છે, એટલે કે ગ્રામ સેવક, તો ગામમાં પોસ્ટિંગ આવે. તો એ પ્રમાણે એમને જે તે જગ્યાનો ઓર્ડર કરવામાં આવશે અને ઓર્ડર થયા પછી જે તે કર્મચારી એ જગ્યા ઉપર હાજર થશે ને, તો એક સાદા કાગળથી એક કચેરીને વિભાગને લખશે કે આ તારીખે કચેરી સમય પહેલાં હું અહીંયા હાજર થયો છું, એ મારો હાજર રિપોર્ટ, જોઈનિંગ રિપોર્ટ એ આપશે. આ મોસ્ટ IMP છે, જોઈનિંગ હાજર રિપોર્ટ આપવો ફરજિયાત છે. એનાથી ખબર પડશે કે તમે હાજર થયા. હવે તમે હાજર થયા એટલે જે તારીખે હાજર થાઓ ત્યારથી પગાર ગણવાનું ચાલુ થાય. એના પછી જે તે વિભાગ તમને કહેશે કે ભાઈ તમારું મેડિકલ ચેકઅપ કરવાનું છે, તો પ્રાઇવેટ નહીં, પ્રાઇવેટ હોસ્પિટલ નહીં, જે તે જિલ્લાની સરકારી સિવિલ હોસ્પિટલમાં તમારું મેડિકલ ચેકઅપ થશે. RMOના અંતર્ગત તમારી આંખ, તમારું શરીરના અલગ અલગ પાર્ટ્સ, તમને કોઈ ખોડખાડ પણ છે કે નહીં, આંખોનું વિઝન કેવું છે, બરોબર સાંભળી શકો છો કે નહીં, કોઈ બીમારી છે કે નહીં, આ બધાનું થયા પછી તમે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ RMO પોતાની સહી સિક્કા સાથે વિભાગને અને જે તે કચેરીને આપશે ને, આપવું કમ્પલસરી છે અને આ 1 મહિનામાં થાય. ઘણી વખતે મહિના કરતાં પણ વધારે સમય ઘણી વખતે થઈ જતો હોય છે, તો જે તે વિભાગ એનો ડિસિઝન લેતું હોય છે. પણ હવે મેડિકલ ચેકઅપ એટલે કે સરકારી સિવિલ હોસ્પિટલમાં શારીરિક યોગ્યતાની ચકાસણી કમ્પલસરી થાય. એના પછી બીજા નંબરે થાય તમારું નામ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં છે કે નહીં, કર્મચારીના ચરિત્ર અને પૂર્વવૃત્ત, એમને નોકરી લાગે એના પહેલાં કોઈ ગુનામાં હતા કે નહીં, આ વિભાગ ચેક કરે. આ વિભાગ તમારું જે એડ્રેસ હોય ને એ એડ્રેસના સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરે અને તેના સ્થાનિક PI હોય એનો રિપોર્ટ બનાવીને જે તે વિભાગને મોકલે. તમારા જાણ બહાર હો, કહી દઉં,
વિભાગ ચેક કરાવે કે ભાઈ એના વિશે કોઈ ખોટો ચારિત્ર વગરનો પુરુષ તો ન થઈ ગયો ને કે જે ભવિષ્યમાં ક્યાંક નુકસાન કરી શકે. એટલે ભાઈ પોલીસ વેરિફિકેશન ક્લિયરન્સ તો કરાવે છે. હવે એના પછી ત્રીજો મુદ્દો આવે છે કે તમે જે ડોક્યુમેન્ટ બતાવ્યા કે હું ગ્રેજ્યુએટ છું, આ યુનિવર્સિટીમાંથી પાસ આઉટ છું, મારું LC આ છે, મારું જાતિનો દાખલો ઓરિજિનલ છે, તો વિભાગ એની ખરાઈ કરાવે છે. તો જે તે યુનિવર્સિટી, કોલેજ કે સ્કૂલની અંદર એની ખરાઈ કરાવવામાં આવે છે. આ જે તે વિભાગનું કામ છે, તમારું કામ નથી. ઘણી વખતે આપણે પણ સામે ચાલીને ખરાઈ કરાવીને આપી દેતા હોઈએ છીએ. દાખલા તરીકે ગ્રાન્ટેડ સ્કૂલવાળા, ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકો પોતે મહેનત કરીને ખરાઈ કરીને સ્કૂલને જાણ કરતા હોય છે કે ભાઈ મેં મારી ખરાઈ કરાવી દીધી. આ બધું થયાની સાથે સાથે જ્યારે તમે નોકરી પર હાજર થાવ છો ને ત્યારે તમારા અધિકારી કાં તો જૂના પેલું શું કહેવાય કર્મચારી હશે ને તમને એવું કહેશે કે ભાઈ માર્કેટમાં અહીંયા જજે, આ દુકાનમાં તને સેવા પોથી મળશે, સર્વિસ બુક, SB શોર્ટમાં લોકો SB બોલે, સર્વિસ બુક. સાહેબ આપણા જીવનની આ જન્મકુંડળી છે, ભગવદ્ ગીતા છે, જે ગણો એ આમાં પહેલી નોંધ પડે તમારો હાજર રિપોર્ટ. તમે હાજર થયા, તમારા માટે તમારું નામ, તમારું જન્મ તારીખ, તમારી ઊંચાઈ, આ બધી આ તમારી જન્મકુંડળી છે. પહેલા દિવસથી છેલ્લે નિવૃત્ત થાવ ને ત્યાં સુધીની તમામ માહિતી અંદર નાખવાની. ભવિષ્યમાં આ ઓનલાઈન થઈ જશે. કર્મયોગી નામની એપ્લિકેશન પોર્ટલ છે, એની અંદર ઓનલાઈન સર્વિસ બુક બનશે. પણ નિભાવી તો પડશે, કારણ કે તમારા ઉચ્ચતર માટે, તમારા પ્રમોશન માટે, તમારા પેન્શન માટે બધામાં સર્વિસ બુકની એન્ટ્રીના આધારે જ બધું નક્કી કરવામાં આવશે. તો પહેલા તબક્કાની અંદર તમારે આ બધું કરવાનું થાય. આ નોકરીમાં લાગો ને 1 મહિનાની અંદરની વાત છે મોટા ભાગે. એમાં તમારી જવાબદારી કઈ અને વિભાગની જવાબદારી કઈ? તો તમારી જવાબદારી અસલ દસ્તાવેજો જે તે વિભાગની કચેરીમાં તમારે રૂબરૂ ચકાસણી કરાવવાની. પહેલો હાજર રિપોર્ટ આપવાનો બહુ જરૂરી છે ભાઈ. એના પછી સિવિલ હોસ્પિટલમાં જઈને તમારે મેડિકલ ચેકઅપ, ફિટનેસ માટે જવું પડશે, સર્ટિફિકેટ કઢાવવું પડશે અને સર્વિસ બુક લાવીને તમારે આપવાની થશે. હવે તમારે જે નથી કરવાનું, જે તે વિભાગ કે કચેરી કામ કરે તો એ મેરિટના આધારે તમારું પોસ્ટિંગનું સ્થાન નક્કી કરવાનું. વિભાગ તમને પોસ્ટિંગ આપે, એવું નહીં કે ભૂરાલાલ બનાસકોટાના છે, પાલનપુર જ પોસ્ટિંગ જોઈએ, હું બીજું કંઈ ના જાણું, એવું તમે ના કરી શકો. એ વિભાગ નક્કી કરે કે તમને ક્યાં મૂકવા છે. મોટાભાગે પોસ્ટિંગના સ્થળ માટે એ સિનિયોરિટીના આધારે કરે છે. પછી પોલીસ સ્ટેશનમાં વેરિફિકેશન કરાવવાનું કામ વિભાગ કરે. શાળા, કોલેજ એમાં ડિગ્રીની ખરાઈ, પ્રમાણપત્રોની ખરાઈ એ કરાવે અને એનો હકારાત્મક જે અહેવાલ છે સ્વીકારવાનું કામ પણ વિભાગ કરે. હવે આ બધું કરો ને ત્યારે જઈને આ ખુરશી તમને મળે છે ભાઈ પરમિનન્ટ. હજુ તો દિલ્હી દૂર છે ભાઈ, એવું ના સમજી લેતા કે તમારી નોકરી ફાઇનલ થઈ ગઈ. હજુ તો તમે હાજર થયા છો. હવે તમે જે નોકરીમાં આવો છો એના તમને પગાર કેટલો આપશે? ગ્રુપ A ને ગ્રુપ B ની જે પોસ્ટ છે, તમે ક્યાંક સાંભળ્યું છે કે અત્યારે 7મો પગાર પંચ ચાલે છે. 7મા પગાર પંચ પ્રમાણે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ વર્ગ 3ની નોકરી કરવા જાઓ તો ફિક્સ પે હોય છે 5 વર્ષ માટે. ફિક્સેશન અથવા ફિક્સ પગાર તમને આપવામાં આવે છે. અત્યારે હાલ ફિક્સ પગાર કંઈક આવો છે. સૌથી ઓછામાં ઓછો પગાર 26,000 મળે છે, જે 1900 ગ્રેડ પે અને 2400 ગ્રેડ પે અથવા લેવલ 2 લેવલ 4, જેને ખબર નથી પડતી સમજાવું છું. એના પછી બીજા નંબરનો પગાર 40,800 મળે છે 2800 અને 4200 ગ્રેડ પે વાળાને. અને સૌથી વધારે પગાર 4400 ગ્રેડ પે વાળાને મળે છે 49,600. તો 600 સર છઠ્ઠા પગાર પણ સુધી ગ્રેડ પે ચાલતા. 1900 ગ્રેડ પે, 2400 ગ્રેડ પે, 2800, 4200, 4400 એમ. સૌથી ઓછો 1900 કહેવાય, જુનિયર ક્લાર્કને મળે અને 4400 સબ રજિસ્ટર વાળાને મળે. બરોબર. જેમ જેમ ઉપર જેમ ગ્રેડ પે વધતું જાય. 7મા પગાર પંચમાં ગ્રેડ પી ની જગ્યાએ જીપી ની જગ્યાએ લેવલ બોલવા લાગ્યા. જુનિયર ક્લાર્ક લેવલ 2, સિનિયર ક્લાર્ક લેવલ 4, હેડ પછી લેવલ 5 એક આવે છે, લેવલ 6 એટલે હેડ ક્લાર્ક અને લેવલ 7 એટલે લેવલ 2 થી લેવલ 7 સુધી મોટાભાગે વર્ગ 3, અપર વર્ગ 3 સુધી આવે, ડેપ્યુટી મામલતદાર સુધી. તો આમાં 5 વર્ષ સુધી 26,000 પગાર કોને મળે? જો ગ્રુપ બી ની અંદર તમે જાઓ તો તમે ક્યાંક સાંભળ્યું છે જુનિયર ક્લાર્ક, ગુજરાત સરકારના 26 વિભાગ જે છે એના અંતર્ગત જેટલી કચેરી આવે ને એમાં ઝુકા તરીકે નોકરી લાગો ને તમારે ફિક્સેશન 26,000 જ આવે. આના સિવાય કલેક્ટર કચેરીના ક્લાર્ક એટલે રેવન્યુ ક્લાર્ક બોલીએ છીએ એનો પણ 26,000 પગાર. અને સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2 જેને જૂના ક્લાર્ક કહેતા, જૂના ક્લાર્ક કમ ટાઈપિસ્ટ કહેતા, તો બધા લેવલ વાળાને 26,000 પગાર આવે.
ઇવન ગ્રુપ એ ની અંદર એક પોસ્ટ ઓફિસ આસિસ્ટન્ટ ઓએ સચિવાલયના ક્લાર્ક સાહેબ મળે ને સૌથી પહેલી તો આ નોકરી લેજો. આ નોકરી જે મજા કોઈ નહીં, પછી વાત કરીશું એના માટે સ્પેશિયલ લેક્ચર લે. ચલો 2400 ગ્રેડ પેમાં સિનિયર ક્લાર્ક દરેક વિભાગના, પણ એને ફિક્સેશન 26,000 જ મળે 5 વર્ષ સુધી. એટલે કે 1900 કે 2400 ગ્રેડ પે અથવા લેવલ 2 ને લેવલ 4 માં તમે લાગશો આ નીચે પોસ્ટમાં તો 26,000 5 વર્ષ સુધીનો પગાર હશે. જો લેવલ 5 2800 ગ્રેડ પે હોય અને લેવલ 6 4200 ગ્રેડ પે હોય તો આ સમયગાળા દરમિયાન તમને 40,800 નો પગાર મળશે. કોને કોને મળે તો જો ગૃહપતિ દિવ્યાંગ કલ્યાણ અને સામાજિક સુરક્ષા અને ગૃહમાતા દિવ્યાંગ કલ્યાણ અને સામાજિક સુરક્ષા આ વિભાગના. આ સિવાય તમે ક્યાંક જુઓ તો હેડ ક્લાર્ક છે, સમાજ કલ્યાણ નિરીક્ષક છે, મદદની સમાજ કલ્યાણ છે, આદિવાસી કમિશનર છે, સુપ્રિન્ટેન્ડન્ટ, મહિલા અને પુરુષ સમાજ સુરક્ષા. આ બધી પોસ્ટો જે 4200 ગ્રેડ પે વાળી છે બધાનો પગાર 40,800 ફિક્સ રહેશે. અને 7મા પગાર પણ લેવલ 7 ગ્રેડ પે 4400 જેને છે એને 49,600 મળશે. સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1 નોંધણી નિરીક્ષકની કચેરી અને સ્ટેમ્પ નિરીક્ષક સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ ધ સ્ટેમ્પ ડ્યુટી કચેરી, આમાં જો આ પોસ્ટ ઉપર લાગ્યા તો 49,600. હું અત્યારે હાલ ખાલી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા CCE ની જે પરીક્ષા છે ને એને બેઝ બનાવું છું. બાકી શિક્ષક, પોલીસ, પંચાયત બોર્ડ એમાં પણ આવી રીતે જ આવે છે. ખાલી તમારે ગ્રેડ પે જોઈ લેવાનું, તમને ખબર પડી જાય. જો 4400 ગ્રેડ પે હોય કોઈ પણ પોસ્ટમાં તો 49,600 પગાર મળે ફિક્સમાં, 4200 હોય 2800 હોય તો 40,800 મળે, અને એનાથી ઓછો ગ્રેડ પે હોય તો તમારે 26,000માં 5 વર્ષ નોકરી કરવાની થાય. જો અહીંયા તમને બધું આપ્યું છે. 1900 ગ્રેડ પે ગ્રુપ એ અને ગ્રુપ બી વાળામાં 2400, તો આ બધાને 26,000 ફિક્સ, 2800, 4200 ને 40,800, 4400 ગ્રેડ પે વાળાને 49,600 પગાર આપવામાં આવે. આ પીપીટી હું તમને ટેલિગ્રામમાં શેર કરી દઈશ, પ્લીઝ એક વખત જોઈ લેજો. હવે આગળ, આ તો ફિક્સ પગારની વાત થઈ. તમે નોકરી લાગ્યા તમને આટલો પગાર આપશે. આ 5 વર્ષમાં તમારે શું કરવાનું છે? તો તમારે સૌથી પહેલા પૂર્વ સેવા પાસ કરવાની છે. સરકારમાં લાગ્યા પછી રાજા નહીં હો, સરકાર તમને તાલીમ આપશે, પરીક્ષા લેશે, એ પાસ કરવાની છે. પછી તમારે હિન્દીની પરીક્ષા પાસ થઈ છે કે નહીં એ ચેક કરવાનું છે. અને કોમ્પ્યુટર CCE અને પ્રમોશન માટે CCE+. આ બધું કરશો ને ત્યારે જ કાયમી નોકરી મળશે. એટલે દિલ્હી દૂર છે ભાઈ. તો પૂર્વ સેવા તાલીમ અને ડિપાર્ટમેન્ટલ એક્ઝામ શું છે સાહેબ? મોટા ભાગે અલગ અલગ વિભાગોની પૂર્વ સેવાની તાલીમ જે છે સ્પીપા લે છે. સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા અમદાવાદ, પ્રહલાદનગર, ગાંધીનગર, વડોદરા, રાજકોટ અલગ અલગ બ્રાન્ચો છે. ત્યાં આગળ 45 થી 60 દિવસની અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ આટલી તાલીમ ચાલે. અને તાલીમ એ સ્પીપા લેતી હોય. લાઈક હિસાબની DAT વાળા છે તે પોતાની તાલીમ સેટ કરે છે, પરીક્ષા જાતે કરે છે મૂકવા. તો અમુક સંસ્થા પોતાની તાલીમ જાતે લેતી હોય છે. તો તાલીમ લેવી ફરજિયાત છે, જેમાં એક્સપર્ટ અધિકારીઓ તમને ભણાવે, કાયદાઓ વિશે ભણાવે. ભાઈ કયું લાઈક GCSR 2002 છે, ચૂકવણીનો તિજોરીના નિયમો, બોમ્બે નાણાંના નિયમો, બધા ઘણા નિયમો છે. એના પછી સ્પીપા તમારી એક્ઝામ લે, ડિપાર્ટમેન્ટલ એક્ઝામ, પૂર્વ સેવા પરીક્ષા, અને એમાં ઓપન બુક એક્ઝામ આવે. તમારે ચોપડીઓ લઈને બેસવાનું. કાયદાઓની ચોપડીઓ હોય ને પ્રશ્ન પૂછાયો હોય કે તમારી કચેરીમાં રજિસ્ટ્રી બ્રાન્ચ ક્યાં આવી જોઈએ, કચેરીની મધ્યમાં, કચેરીની વચ્ચે, કચેરીની વચ્ચોવચ કે કચેરીના દ્વાર ઉપર, આવા ઓપ્શન હોય. જો ચોપડીમાં કચેરીની વચ્ચે લખેલું હોય ને તો તમારે ઓપ્શનમાં કચેરીની વચ્ચે ટિક કરવું પડે. જે પુસ્તકમાં હોય એના પ્રમાણે જ જવાબ આપવાના થાય. તો ભાઈ આવી રીતે આ પરીક્ષા આપવી પડે. આમાં 3 ટ્રાય મળે હો, 3 ટ્રાયમાં પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. હવે સાહેબ ચોપડી લઈને બેસવા પાસ ના થાય, એટલે આ ભલાને પરસેવા છૂટી ગયા છે પરીક્ષા પાસ કરવાના. એમાં પણ પાસ થવાનું સાહેબ. આમાં પેપરો હોય અલગ અલગ કેડર પ્રમાણે, અલગ અલગ પેપરો. એમાં તમારે 50% પાસ થવાનું. 100 માર્કનું પેપર હોય ને તો 50 ગુણ લાવવા ફરજિયાત છે. જો 50 ગુણ ના આવે તો નપાસ કહેવાઓ. તો ફરથી પેપર આપવાનું. કેટલું ફરથી? એટલે 50 ગુણથી પાસ થવું ફરજિયાત છે ઓછામાં ઓછા. અને જો તમે 80%થી વધારે ગુણ લાવો છો તો સરકાર તમને પ્રોત્સાહન રૂપે 5,000નું ઇનામ પણ આપે છે.
એટલે હા ભાઈ, હું નોકરી લાગી ગયો, મને પોસ્ટિંગ મળી ગયું, મેં તાલીમ લીધી, મેં પરીક્ષા પાસ કરી. હવે બીજો મુદ્દો જોવાનો, મને હિન્દી આવડતા હે યા નહીં આવડતા. આપણે ગુજરાતીઓ બાવા હિન્દી, પેલા પરીક્ષા આપી છે ઓજસ ઉપર ટીક કરશે, હિન્દી ગુજરાતી ઇંગ્લિશ બધું ટીક તો કરી દીધું છે. હવે તમે હિન્દી ક્યાં ભણ્યા? ધોરણ 10માં હતું, ધોરણ 12માં હતું. જો ધોરણ 10 અને ધોરણ 12ની અંદર તમારા માર્કશીટમાં હિન્દી વિષય હોય તો અભિનંદન, તમારે કશું જ કરવાનું નથી. સીધી એના બેઝ ઉપર સર્વિસ બુકમાં નોંધ પાડી દેવાની થાય, તમને હિન્દીની પરીક્ષામાંથી મુક્તિ મળેલ છે. પણ જો તમે હિન્દીની પરીક્ષા નથી આપી, તમે હિન્દી ભણ્યા નથી, તો તમારે હિન્દીની પરીક્ષા પાસ કરવી પડશે 5 વર્ષમાં. આ ફિક્સેશનમાં જ ધોરણ 10 કે ધોરણ 12ની બોર્ડની અંદર આપો, અથવા ગાંધીનગર જૂના સચિવાલયમાં બ્લોક નંબર 6માં એક કચેરી છે, ભાષા નિયામકની કચેરી. આપણા મહેશ હાજોલિયા સાહેબ જ્ઞાન એકેડમી વાળા છે ને, એ સાહેબ ત્યાં પહેલાં જોબ કરતા હતા. બસ એ જ કચેરીમાં ભાષા નિયામકમાં જઈને તમે ધોરણ 11ના સમકક્ષ પેપર આપીને પાસ કરી શકો છો. આ પાસ થયા પછી તમારે સર્વિસ બુકમાં નોંધ લખવાની કે મેં હિન્દી પાસ કર્યું. એના પછી તમારું કામ આવશે કોમ્પ્યુટરની લાયકાત. તમને CCE અને CCC અને CCC પ્લસ. તમે 10મા કે 12માં કોમ્પ્યુટર વિષય નથી, તમે એન્જિનિયરિંગમાં હોય કોમ્પ્યુટર વિષય હોય તો ઠીક, જો ના હોય તો તમારે સરકાર માન્ય સંસ્થામાંથી પરીક્ષા પાસ કરવી પડે. દાખલા તરીકે CCC પ્લસ કરી સ્પીપામાંથી અને CCGTUમાં ચાલે છે. ગુજરાત યુનિવર્સિટી કે ઓપન યુનિવર્સિટીમાં આપવી નહીં. આ બેનું જ મેન્ય. અને એના આધારે સર્વિસ બુકમાં પાછી નોંધ પાડવાની થશે. એટલે તમારે 5 વર્ષમાં શું કરવાનું? પૂર્વ સેવાની તાલીમ લેવાની છે અને પરીક્ષા પાસ કરવાની છે. હિન્દીની પરીક્ષા અને કોમ્પ્યુટરની પરીક્ષા, આ બધું કમ્પ્લીટ થશે ને ત્યારે આ 5 વર્ષના સમયગાળામાં કાયમી નોકરીની ચાવી તમારી હાથમાં આવશે અને તારું ખુલશે. એના બેઝ ઉપર તમને જે તે ડિપાર્ટમેન્ટ તમને કાયમી નોકરિયાત કરશે, ફૂલ પગારમાં ગણશે. અને આની સાથે બીજી વસ્તુ એ આવશે, તમારા CR પણ ભરાશે. તમે 5 વર્ષ સુધી શું કર્યું, દર વર્ષે તમારા રિપોર્ટ તમારા વિભાગને મોકલવાનો થશે કે ભાઈ મેં આ કામ કર્યું, તમારા અધિકારીનાથી સંતોષ છે અને 60% કરતાં વધારે ગુણ તમારા અધિકારી આપવા જોઈએ, 60થી વધુ હોવા જોઈએ, તો જ તમારા 5 વર્ષના CR સારા હશે, ત્યારે જ તમને કાયમી નોકરી આપવામાં આવશે. સંતોષકારક રીતે તમે કામ કરો છો, રેગ્યુલર થાઓ છો, ત્યારે ફૂલ પગાર. તમારે કોઈ પણ માહિતી જોવે, આની PDF લેવી હોય તો આ નંબર ઉપર તમે હાઈ લખીને લખજો, હું તમને PDF મોકલી દઈશ. સ્પર્ધાત્મક પરીક્ષા અને એના પછી ડિપાર્ટમેન્ટલની કોઈ પણ માહિતી જુઓ તો તમે વોટ્સઅપમાં હાઈ લખીને મેસેજ કરી શકો છો, તમને રિપ્લાય મળશે. ચલો, હવે ફિક્સ પગારનું કહી દીધું, નોકરી પગાર ફૂલ પગાર થવાનો. સાહેબ પેલા લાભ તો કયો, આ ફિક્સ પગાર વખત તમને કોઈ રજા બજારના લાભ મળશે? અમારે કોઈ હક હોય કે ના હોય? હા છે ને ભાઈ, કયા કયા હકનો લાભ મળે છે જુઓ. સૌથી પહેલા તમે નોકરી લાગો છો ને તો તમને કેટલીક દૈનિક ખાસ રજાઓ મળે છે. પછી તબીબી સુરક્ષા મળે છે, પારિવારિક લાભો પણ મળે છે ને આવાસના પણ લાભો મળે છે. કયા કયા? તો જુઓ, રોજિંદા જીવનમાં તમારે કોઈ પણ જગ્યાએ જવાનું થાય, જો ફૂલ પગાર ને ફિક્સ પગારમાં રજાઓમાં લોચા છે. તમે 12 મહિનાની અંદર 12 રજાઓ તમને મળશે. આકસ્મિક રજા, કેઝ્યુઅલ CL, તમે ટૂંકી સમયગાળામાં 12 દિવસ રજા મૂકી શકો. તમારે અંગત કોઈ જગ્યાએ બહાર જવાનું થયું, ભાઈબંધ જોડે ફરવા જવું છે, 1 દિવસ 2 દિવસ, મામા ઘેર જવું છે, કોઈ પણ 12 આકસ્મિક રજાઓ મળે છે. 365 દિવસમાં એક વર્ષની અંદર ફિક્સ પગારવાળાને 12 રજાઓ મળે. દર વર્ષે વાપરી લેવાની. 1 જાન્યુઆરી મળે, 31 ડિસેમ્બરે પૂરી થઈ જાય. જો 12 વધી ને 12માંથી વાપરતા 4 વધી તો જતી રહે, પાછી ના મળે. અને 15 ખાસ રજા મળે, સ્પેશિયલ લીવ મળે. તમારે 5 વર્ષ ફિક્સેશન છે એટલે 15 × 5 = 75 તમને આ રજાઓ મળે. પણ તમે તમારા પેલા હિસાબમાં મેક્સિમમ 30 રાખી શકો. દાખલા તરીકે 2026માં તમે નોકરી લાગ્યા તો તમને 15 મળી, 2026માં તમને 27 આવ્યું તો બીજી 15 મળી, 2028 આવ્યું તો બીજી 15 મળી, તમને 45 થઈ ગઈ. 45 નહીં, તમે આ 30 ભેગી કરી શકો, પણ 30થી જેટલી વધારે થાય ને લેપ જતી રહે, એટલે મહત્તમ 30 ભેગી કરી શકો. અને વાપરી દેવાની ને તો પછી મજૂર ફૂલ પગારમાં મળે નહીં. પછી તમને મળે છે તબીબી રજાઓ. તમારા હેલ્થ માટે, તમારા પરિવારમાં કોઈ બીમાર પડે તો તમને
10 પૂરા પગારની રજાઓ મળે છે. પણ તમારા સિલેબસમાં કેવું લખ્યું છે ખબર? 20 અર્ધ પગારી. તમને 6 મહિનાની ગેપમાં 10 અર્ધ પગારી રજા. પહેલા વર્ષે 10, બીજા વર્ષે 10, એટલે 5 વર્ષમાં 50 દિવસની તમને મેડિકલ લીવ મળે છે. જો તમે એને વાપરો છો તો ઠીક, અને જો બચાવો છો તો ફૂલ પગાર થશો ને તો તેમાં એડ કરવામાં આવશે. કાયમી નોકરીમાં એ એડ કરી શકાય છે. આ એક ફાયદો છે. આમાં કેવું છે, દાખલા તરીકે તમે બીમાર પડ્યા અને 5 વર્ષમાં તમે 50 રજાઓ ભોગવી તો તમને પગાર કપાશે નહીં. પણ કેવું ખબર, 50 રજા ફૂલ પગારી, પણ અર્ધ પગારી 100 થાય. આના વિશે હું સ્પેશિયલ લેક્ચર લઈશ હજી. હવે ચલો આપણે નોકરી લાગ્યા અને એવામાં કોઈ બેન પ્રેગ્નેન્ટ થાય, માતા બનવાનું સુખ મળે છે, તો માતૃત્વ રજા બહેનોને મળે છે, ભાઈઓને નથી મળતી હો. જ્યારે કોઈ દીકરી પ્રેગ્નેન્ટ થાય છે તો એના બાળકને મોટું કરવા માટે સરકાર 6 મહિના માટે એટલે કે 180 દિવસની માતૃત્વ રજા આપે છે. અને આ રજામાં પગાર ચાલુ રહે છે સંપૂર્ણ નોકરી વખતે. જીવનમાં 2 વખત આનો લાભ લઈ શકાય છે, ફિક્સ પગાર હોય કે ફૂલ પગાર હોય. આ રજા ભોગવતી વખતે બેનને ઘેર જ રહેવાનું, એને કશું કામે નહીં કરવાનું, સરકાર 6 મહિનાનો પગાર આપશે અને આ રજાઓ એ ફિક્સ પેમાં એને કેરી પેલું એ પાછું નહીં જાય. તો ભાઈઓને થાય મેં એવું બગાડ્યું. તો પુરુષોને પિતૃત્વ રજા મળે છે 15 દિવસની. જ્યારે બાળકનો જન્મ થવાનો હોય એના પહેલા 15 દિવસથી લઈને બાળક 6 મહિનાનું થાય ને એના પહેલા આ 15 રજા ભોગવી લેવાની. પત્નીની પ્રસૂતિના કિસ્સામાં બાળકના જન્મના સમયમાં 15 દિવસની રજા પુરુષને મળે છે, પિતૃત્વ રજા. અને આ 6 મહિનામાં ભોગવી લેવી પડે. જો ના ભોગવો તો લેફ્ટ જાય. અને આ રજા તમે મૂકો, તમારી રજા કોઈ કેન્સલ ના કરી શકે આવી જોગવાઈ છે. હવે સાહેબ આટલી બધી રજાઓ મળે છે, 12 પરચુરણ રજા CL, 15 ખાસ રજાઓ, મેડિકલ રજાઓ મળે છે, પિતૃત્વ. પણ સાહેબ હું લાગી છું સાહેબ જુનિયર ક્લાર્કમાં, પણ મને એવું લાગે છે આવતા વર્ષે જોરદાર તૈયારી કરીશ તો હેડ ક્લાર્ક બની. માં સાહેબ રજા મૂકવી છે, બિન પગારી. તો બિન પગારી રજાઓમાં કેવું છે ખબર છે? હવે તમારો ડિપાર્ટમેન્ટ, તમારા અધિકારી કેવા છે એના ઉપર ડિપેન્ડેડ છે. 90 દિવસ કરતાં ઓછી રજા મૂકો તો કચેરીને વડા મંજૂર કરે. 91 દિવસથી લઈને 180 દિવસ સુધી ખાતાના વડા મંજૂર કરે. અને 180 દિવસથી વધારે રજા મંજૂર કરે તો વિભાગ મંજૂર કરે. એમાં પણ થોડું વેરિએશન અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં. દાખલા તરીકે તમે 90 દિવસની રજા મૂકી, તમને એવું લાગે છે કે ભાઈ હું પરીક્ષા પાસ કરી લે. દાખલા તરીકે આપણે તારીખ લઈએ 1 જાન્યુઆરી 2026 રોજ તમે નોકરી લાગ્યા. 26, 27, 28, 29 ને 30, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ અને 31, 2031માં એટલે 31 ડિસેમ્બર 2000 ને શું કહેવાય 31 ડિસેમ્બરના રોજ તમે ક્યાંક લાગશો એમ. તો તમે એક સેકન્ડ તો એવું થઈ શકે કે તમે 90 દિવસ કપાત પગારી, બિન પગારી એટલે LWP મૂકો છો તો તમારો ફૂલ પગાર છે 90 દિવસ પાછો જશે. જેટલા દિવસ બિન પગારી LWP મૂકશો એટલું તમારું ફિક્સેશન લંબાશે, એટલા તમને ફૂલ પગાર લેટ કરવામાં આવશે અને એ પ્રમાણે તમારું ઇન્ક્રીમેન્ટનો ડેટ નક્કી કરવામાં આવશે. પણ આ સમયગાળાની અંદર તમને સૌથી વધારે કોઈ લાભ થતો હોય ને ફિક્સેશનમાં તો સરકારી આવાસનો છે. આમ તો કેવું છે, તમે ગવર્મેન્ટમાં લાગો ને સરકારી ક્વાર્ટરમાં રહો તો તમને HRA ના મળે. ફિક્સેશનમાં તો HRA મળતું જ નથી. જો તમે ફિક્સેશનમાં હોય ને તમને સરકારી મકાન મળી જાય ને તો ખાલી 70 રૂપિયામાં, જુનિયર ક્લાર્કને 70 રૂપિયામાં સરકારી મકાન રહેવા મળે. ફૂલ પગારમાં થાય પછી HRA બંધ થઈ જાય. પછી તમે જેમ જેમ કેડર ઉપર જાઓ એમ 140, 270 એમ ભાવ વધતો જાય. તમારે ડેટા જોતો જ મને મેસેજ કરજો કયા કેડરમાં કેટલા રૂપિયા ભરવાના થાય, હું તમને મેસેજમાં રિપ્લાય આપીશ. હવે આના સિવાય તમને સરકાર 10 લાખનું મેડિકલ પેકેજ આપે છે. જી કાર્ડ, જેમ પ્રધાનમંત્રી પેલું આયુષ્યમાન ભારત છે ને એમ તમને 10 લાખનું ગુજરાત સરકાર પેકેજ આપે છે કે ભાઈ હેલ્થ માટે કોઈ જગ્યાએ દાખલ કરવાનું થાય તો તમે કરી શકો. તો કેટલી રજાઓ મળી શકે ભાઈ? તમને CL 12 મળે જે કેરી ફોરવર્ડ ના થાય, મેડિકલ 10 મળે, અર્ધ પગારી 20 કહેવાય,
ખાસ રજાઓ 15 મળે, માતૃત્વને 180 મળે ને પિતૃત્વમાં 15 મળે. હવે તમે પુરુષ હોય ને તમે કે મને માતૃત્વ મળવી જોઈએ તો ના મળે હો. ચલો હવે આગળ. તો આ વાત હતી તમારા સ્પેસિફિક કોની? તો તમારા સ્પેસિફિક રજાઓની. હવે કાયમી નોકરી થઈ જાઓ એટલે તમને થાય કે સાહેબ મને દર મહિને પગાર કેટલો મળશે, થાય ને? તો જુઓ તમને પગારની ગણતરી બતાવી દઉં. તમારા જે પગાર છે ને તમારા ગ્રેડ પે પ્રમાણે તમારું બેઝિક, એના ઉપર તમને વિવિધ ભથ્થાઓ મળે, એના પર તમારે કુલ પગાર કેટલો થાય એ જોવાનો, અને સરકારીમાંથી કપાત કેટલી કરે છે, કાપી નાખે છે પગાર, અને છેલ્લે વધે ને બાય હેન્ડ એ તમારા હેન્ડમાં કેટલો નેટ પ્રોફિટ કેટલો આવે છે. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. નોર્મલી દરેક ડિપાર્ટમેન્ટમાં જશો તો તમને આટલો પગાર મળશે. સૌથી પહેલા બેઝિક, એના પછી ડીએ મળે, દૈનિક ભથ્થું, એના પછી HRA, પછી ટીએ, મેડિકલ એલાઉન્સ અને CLA મોટા સિટીમાં મળે છે દૈનિક ભથ્થું. આમ અલગ અલગ ભથ્થાઓ મળે. ઘણી જગ્યાએ સ્પેશિયલ ભથ્થું પણ મળતું હોય છે, લાઈક પોલીસમાં. આપણે જુનિયર ક્લાર્કની ગણતરી કરીએ. જુનિયર ક્લાર્કનો લેવલ 2 નો બેઝિક પગાર છે ને 19,900 છે, ગ્રેડ પે 1900 પ્રમાણે. તો આના ઉપર આખી ગણતરી થાય. તો જુનિયર ક્લાર્ક હોય, આજે 2026માં હું જ્યારે જુલાઈ મહિનામાં રેકોર્ડિંગ કરી રહ્યો છું, જુલાઈ 2026માં, ત્યારે મોંઘવારી ભથ્થું અત્યારે હાલ 60% છે. કેટલા ટકા છે? 60%. એટલે કે જુનિયર ક્લાર્કનો પગાર છે ને 19,900 છે, એના 60% એને ડીએ મળે. એટલે 60% કેટલો થાય? મેં અહીંયા લખી જ રાખ્યો છે, 11,940. 11,940 એટલે આટલું ડીએ મળે એને. એટલે તમારા પગારમાં 19,940 જે છે ને, 19,940 એમાં બીજા 11,940 એડ કરવાના. હજુ ઊભા રહેજો. તો તમારો પગારમાં આટલા એડ થશે. એટલે આ બેનો સરવાળો કરો કેટલો થાય? હજુ ઊભા રહો, હજુ પગાર પતી નથી ગયો. હવે તમને મળે છે HRA. તમે સિટીમાં રહેતા હોય અને એ સિટી જો ભારત સરકારના એક્સ કેટેગરીમાં આવતી હોય ને, મહાનગરપાલિકાઓમાં, તો તમને તમારા પગારના 24% પગાર HRA નો મળે. જો નગરપાલિકામાં મોટા સિટી વાય કેટેગરીમાં આવે તો 16% મળે, અને નાના શહેરોમાં અને ગ્રામ વિસ્તારમાં 8% HRA મળે મોંઘવારી પ્રમાણે. એટલે ગાંધીનગર, અમદાવાદ કે સુરતમાં 24% લાગે. એટલે દાખલા તરીકે 19,900 પગાર છે જુનિયર ક્લાર્કનો, તો એના 24% એક્સ સિટીમાં પગાર મળે. એટલે એને HRA 4,776 રૂપિયા થઈ જાય. દાખલા તરીકે તમે વિજાપુર કે રાજકોટમાં રહો છો તો તે 16% જ મળે. તો 19,900 ના 16% એટલે 3,184. અને દાખલા તરીકે કોઈ તમે ગામમાં રહો છો, એટલે કેવડિયા ગામમાં રહીને નોકરી કરો છો તો ત્યાં 8% એટલે 1,592. યાદ રાખજો, મોટા સિટીમાં ભલે HRA મળે, મોંઘવારી વધારે હોય છે, અહીંયા ઓછો મળે છે, પણ શાંતિથી બચત અહીંયા વધારે થાય છે. ગ્રામીણ વિસ્તારમાં બચત વધારે થાય. હજી ઉભા રહેજો. આ તો HRA મળ્યું. હવે એના ઉપર બીજું શું મળે છે? ટ્રાવેલિંગ. તમે જો એક્સ સિટીમાં હોય તો જુનિયર ક્લાર્કને 350 રૂપિયા મળે, અને વાય ને ઝેડ હોય તો 900 રૂપિયા ટીએ મળે. મેડિકલ એલાઉન્સ દરેકને 1,000 રૂપિયા ફિક્સ છે. તમે કોઈ પણ સિટીમાં દરેક કર્મચારીને 1,000 રૂપિયા મેડિકલ એલાઉન્સ મળે. સ્થાનિક ભથ્થું CLA જો એક્સ સિટીમાં હોય તો 220 રૂપિયા છે, વાય સિટીમાં 170 છે. દરેક કેડર પ્રમાણે અલગ અલગ હોય છે, અને જુનિયર ક્લાર્કને કોઈ પણ પ્રકારનું સ્પેશિયલ ભથ્થું આપવામાં આવતું નથી. એનો મતલબ જોઈ લો, તમારા પગારને અંતે તમને કેટલું, જો એક્સ સિટી, વાય સિટી કે ઝેડ સિટી, દાખલા તરીકે અમદાવાદ, રાજકોટ અને દ્વારકા, તઈ લઈએ અમદાવાદ, રાજકોટ અને દ્વારકા, તમે તો તમારા પગાર તો બધી જગ્યાએ સેમ જ છે, 19,900. ડીએ બધાનું સેમ થઈ જાય 60%, જે દર વર્ષે 2 વખત 3% લગભગ વધે છે. HRA છે ને અહીંયા 24%, અહીંયા 16% અને અહીંયા 8% છે. પછી ટીએ બદલાય અને CLA બદલાય. એટલે તમે અમદાવાદમાં રહેતા હો, જુનિયર ક્લાર્ક તરીકે લાગો તો લગભગ 39,186. જો રાજકોટ બાજુ નોકરી કરો 37,000 સમથિંગ, અને દ્વારકામાં તો 35,000 સમથિંગ લગભગ પગાર મળે આગવો. હવે જુઓ ભાઈ, તમને પગાર મળી જોઈએ એટલે પતિને જો સરકારીમાંથી કપાત કરે હો. તમને ખબર હશે કે તમે સરકારમાં લાગો પછી ન્યૂ પેન્શન સ્કીમ કરવી પડે. તો સરકાર છે ને તમારા પગારમાંથી બેઝિક વત્તા ડીએ
એનું જે ટોટલ થાય ને 10% કાપી લે. જો કે તમારા જ ફાયદો છે કાપો તો. બીજું છે જૂથ વીમા. જુનિયર ક્લાર્કને જૂથ વીમામાં 200 રૂપિયા જ કપાય અને પ્રોફેશનલ ટેક્સ 200 રૂપિયા સરકાર ટેક્સ પેટે લઈ લે છે. એટલે લગભગ 3584 રૂપિયા તમારે દર મહિને કપાય. હવે ન્યૂ પેન્શન કેવું છે? પહેલા જૂનું પેન્શન હતું, હવે નવું પેન્શન છે. નવા પેન્શનમાં નિયમ એવો છે કે આપણે દાખલા તરીકે તમારો પગાર ડીએનટી શું કહેવાય બેઝિક પગાર, તમારો બેઝિક પગાર જે હોય ને બેઝિક 19,900 પગાર છે વત્તા એના પર ડીએ 11,940 આનું ટોટલ કરવાનું અને જે ટોટલ આંકડો મળે ને એના 10% કાપી લેવાના. એટલે લગભગ જુનિયર ક્લાર્કને 3184 રૂપિયા કપાય. આ તમે તમારી બચતમાંથી પગારમાંથી સરકારને એનપીએસમાં ભણો છો એસઆઈપીની જેમ, તો સરકાર સામે 14% પોતાની તિજોરીમાંથી કાઢે એટલે સીધો તમારે 14%નો ફાયદો થાય. અને 10% 14% 7,642 રૂપિયા સરકાર તમારા ન્યૂ પેન્શનમાં એડ કરે. જ્યારે તમે નિવૃત્ત થશો ને ત્યારે તમને એનો લાભ મળશે. એટલે તમારા ત્યાં કપાત તો બધી જગ્યાએ સેમ જ થશે. એટલે કપાત કરતા એક્સ સિટીમાં 35,000, વાય સિટીમાં 33,000 અને ઝેડ સિટીમાં 31,000 સમથિંગ જેટલો પગાર થાય હાલ જુનિયર ક્લાર્કનું કીધું. હવે જુનિયર ક્લાર્કની તુલનામાં હું તમને આ આવકમાં મોટાભાગે જુઓ બેઝિક પગાર, મોંઘવારી 60%, મકાન HRA એક્સ સિટીમાં 24%, વાય સિટીમાં 16% અને ઝેડ સિટીમાં હોય તો 8%. ટીએ, CL અને મેડિકલ એલાઉન્સો ફિક્સ 1,000 રૂપિયા એ બધું મળે. એના ઉપર તમારી કપાત ન્યૂ પેન્શનની જેને CPF પણ કહેવાય, પછી તમે પ્રોવિઝનલ ફંડ એટલે પ્રોવિડન્ટ ફંડ એટલે PF અને જૂથ વીમા જેમાં 200 રૂપિયા, 400 રૂપિયા, 800 રૂપિયા, 1600 રૂપિયા એમ અલગ અલગ છે. એમ બધું બાદ કરતા તમારી હાથમાં કેટલા રૂપિયા આવે તો જુઓ, મેં તમને HRA તો કહી દીધું 24%, 16% અને 8% મોટા સિટી પ્રમાણે. એના માટે સ્પેસિફિક કેટેગરી લાવીશું. અને જો 1900 ગ્રેડ પે હોય તો લગભગ તમારો પગાર 35,000 એક્સ સિટીમાં, વાય સિટીમાં 33,000 અને 31,000 ઝેડ સિટીમાં જુનિયર ક્લાર્કને મળે. જો સિનિયર ક્લાર્કમાં લાગો છો 2400 ગ્રેડ પેમાં તો સીધો 47,000 પગાર 26,000માંથી સીધો 47, ડબલ જેવો થઈ ગયો ને. વાય આ કપાત થતા બધું કપાત થઈને તમારા હાથમાં આવે. વાય સિટીમાં 43 અને ઝેડ સિટીમાં 41. જો તમે 2800 ગ્રેડ પેમાં લાગો છો તો 53,000, 49,000, 46,000. પાછળના પોઈન્ટ નથી બોલતો, નીચે બધી ગણતરી કરી છે. તમારે જુઓ તો મને મેસેજ કરજો આ નંબર ઉપર, હું તમને PDF આપી દઈશ. તમારે જોતું હોય તો મને મેસેજ કરજો આ નંબર ઉપર, હું તમને PDF આપી દઈશ. હવે એના પછી હેડ ક્લાર્ક તરીકે લાગો તો 63,800 એક્સ સિટીમાં, વાય સિટીમાં 59,000 અને ઝેડ સિટીમાં 56,000 અને ક્યાંક 4400 ગ્રેડ પેમાં લાગો તો 70,000 પગાર. સાહેબ DYSO જેટલો પગાર થયો. પછી 65,000, 62,000 સાહેબ ગજબ. હવે તમારી કપાતમાં મેક્સિમમ તમે CPFની જ કપાત કરો છો તો બેનિફિટ વાળું છે, એમાં કોઈ તકલીફ નથી. તમને આખું એક કેલેન્ડર બનાવીને આપી દીધું છે કે કોનો પગાર એક્સ સિટી, વાય સિટી, ઝેડ સિટીમાં થાય. એટલે સરકારી નોકરી લાગશો, ઓછામાં ઓછો પગાર તમારો 35,000 મોટી સિટીમાં, નાના સિટીમાં 31,000. કોણ હતા પ્રાઇવેટમાં આપે છે યાર? હજી તો 8મું પગાર પંચ આવશે. શું તમારે 8મા પગાર પંચ પ્રમાણે ગણતરી કરવી છે કેટલો પગાર થશે? જો ગણતરી શીખવી હોય તો કોમેન્ટમાં લખજો, તમારી ઈચ્છા છે તો હું એનો પણ વિડીયો લાવીશ. હવે 7મા પગાર પંચ પ્રમાણે કયા શહેરમાં કેટલું બેઝિક મળે છે એના પ્રમાણે થાય. આ તો દર મહિને પગારની વાત કરી. આના સિવાય બીજા કયા લાભ મળે ખબર છે? સૌથી પહેલા તમને લાભ મળશે વાર્ષિક પગારમાં વધારો. દર વર્ષે તમારો પગાર વધારો થાય. પછી તમારું ઉચ્ચતર દર 10 વર્ષે વધે અને જો બઢતી પ્રમોશન આવી જાય તો જલ્દી થઈ જાય. 3 રીતે તમારો પગાર વધી શકે. નોર્મલી કેવું છે, દર વર્ષે કાં તો 1 જુલાઈ કાં તો 1 જાન્યુઆરી તમારા પગારમાં 1 જાન્યુઆરી કાં તો 1 જુલાઈ તમે જે દિવસે ફૂલ પગાર થશો ને એના 6 મહિના પછી પહેલી કઈ તારીખ આવે જોવાની. 6 મહિના પછી 1 જાન્યુઆરી આવે તો તમારી ઇન્ક્રીમેન્ટ 1 જાન્યુઆરી છૂટે અને જો 1 જુલાઈ આવે તો 1 જુલાઈ જોઈએ. એટલે વર્ષમાં એક વખત તમારા પગારમાં 3%નો વધારો થાય. ખાલી બેઝિકમાં વધારો થાય અને બેઝિકના વધારાના કારણે તમારું HRA વધે, DA વધે, બધું વધે. એટલે વર્ષમાં એક વખત સંતોષકારક સેવાના કારણે તમારા પગારમાં 3%નો વધારો થાય.
આમાં ખાતાકીય પરીક્ષા પણ થતી નથી. દર વર્ષે 3% વધે. 1 જાન્યુઆરી વધે કાં તો 1 જુલાઈએ વધે. બેમાંથી એક વખત વધે. બરોબર, બેમાંથી એક વખત વધે. બરોબર, નોર્મલી મોટા ભાગે 1 જુલાઈ વાળા કર્મચારીઓ વધારે જોવા મળશે 1 જાન્યુઆરીની તુલનામાં. હવે આ તો ભાઈ ચક્રવૃત્તિ વ્યાજ છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લખીએ. સિનિયર ક્લાર્કનો પગાર 25,500 છે બેઝિક. એનું 3% વધે અને રાઉન્ડ ફિગર 100ના ગુણાકારમાં લખવાનું થાય તો એનો પગાર સીધો 26,600 થઈ જાય બેઝિક. એનો મતલબ સમજ્યા? આ 25,500ના 60% ડીએ મળતું હતું એની જગ્યાએ 26,300ના 60% ડીએ થાય. એટલે આ વધારો થયો. 26,300નું એચઆરએ વધે એટલે તમારા પગારમાં જે વધારો થાય એનો વધારો મળે. એવરેજ કહી શકું કે તમને 4.5%નો વધારો દર વર્ષે પગારમાં જોવા મળશે. દર વર્ષે. પ્લસ સરકાર વર્ષમાં 2 વખત તો મોંઘવારી ભથ્થું વધારે છે. દર વર્ષે 2,000 મોંઘવારી ભથ્થું વધારે છે તો ભાઈ કેટલો બધો વધારો થાય. હા, પગાર થઈ જાય. હવે દર વર્ષે તમને 3% વધારો સરકાર આપે. આ વર્ષે 3%, 3%, 3%. એનું એક ટેબલ આવે. જો ટેબલ જોવું તો મેસેજ કરજો, હું તમને ટેબલ મોકલી દઈશ. તમે 10 વર્ષ નોકરી કરો ને એટલે સરકાર તમને ઉચ્ચતર આપે, હાયર પેડ. એટલે તમે 1900 ગ્રેડ પેમાં છો ને તો સરકાર કહે છે બેટા તે બહુ કામ કર્યું, હવે 10 વર્ષ થઈ ગયા ને, હવે તારું જુનિયર ક્લાર્કનું પોસ્ટ રહેશે પણ તને હવે પગાર સિનિયર ક્લાર્કનો આપીશું. દર 10 વર્ષે ઉચ્ચતર મળે. એટલે દાખલા તરીકે તમે નોકરી લાગ્યા જુનિયર ક્લાર્ક તરીકે, તમે સંતોષકારક 10 વર્ષ નોકરી કરો છો તો તમારો પદ જુનિયર ક્લાર્ક જ રહે છે પણ તમારો જે પગાર જુનિયર ક્લાર્કનો છે ને એ એક સ્ટેપ ઉપર સિનિયર ક્લાર્ક જેટલું થઈ જાય. તમારી નોકરીમાં 3 વખત તમને ઉચ્ચતર મળે. 10 વર્ષે, 20 વર્ષે, 30 વર્ષે. ઘણા બધા ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ હોય છે પણ ઉચ્ચતર તમને જોવા મળે. એટલે તમે નોકરી લાગો તો જુનિયર ક્લાર્ક તરીકે, પછી સિનિયર ક્લાર્ક, પછી હેડ ક્લાર્ક, એમ તમને પગાર દર 10 વર્ષે એટલો વધતો જ જાય. મજા ના પડી જાય? હવે 10 વર્ષની વાત મૂકો. દાખલા તરીકે 5 વર્ષ તમે ફિક્સ પે પૂરા કર્યા અને 7મા વર્ષે તમારું પ્રમોશન આવી ગયું, જુનિયર ક્લાર્કમાંથી સિનિયર ક્લાર્ક બની ગયા તો તમે સિનિયર ક્લાર્ક થઈ ગયા, તમને સિનિયોરિટી મળે છે, તમે કાલથી સિનિયર ક્લાર્ક કહેવાશો. તો તમને પગાર પણ સિનિયર ક્લાર્કનો મળશે. પણ પ્રમોશન માટે, બઢતી માટે નિયમ છે ભાઈ, તમારે ખાતાકીય પરીક્ષા પાસ કરવી પડે 50%. એમાં જુનિયર ક્લાર્કથી સિનિયર ક્લાર્ક બનવા માટે 4 પેપર આવે, 5 પેપર આવે. 5 પેપર બધા ચોપડીમાં જોઈને લખવાના અને એક ગુજરાતી ઇંગ્લિશ મૂઢ લખવાનું. જો પાસ થાવ તો એમાં પેપર 4માં લોકો હેરાન બહુ થાય. એક ખાતાકીય પરીક્ષા પાસ કરી લેવી જોઈએ અને સિનિયોરિટી પ્રવક્તા યાદીમાં તમારું નામ જે હશે એ પ્રમાણે તમને પ્રમોશન મળશે. તો આવી રીતે પણ તમારો પગાર વધારો થઈ શકે. હવે જ્યારે પગાર વધારો થાય તો તમારે પે ફિક્સેશન ઓપ્શનલ. અત્યારે મોટાભાગે IFMS પોર્ટલની અંદર નક્કી કરવામાં આવે છે. તો તમારો જૂનો પગાર હોય ને એના બેઝ ઉપર એક કાલ્પનિક ઇજાફો લઈને નવી રકમ નક્કી કરવામાં આવે અને એના પ્રમાણે તમને તમારો નવો પગાર આપવામાં આવે. પણ જો વહેલા પ્રમોશન આવી જાય તો કોઈ ચિંતા થતી નથી, પાછળથી થાય તો ક્યાંક ઇન્ક્રીમેન્ટનો ફાયદો થાય. હવે વધારો કેવી રીતે થાય? તમે જુનિયર ક્લાર્ક છો તો પ્રમોશનમાં સિનિયર ક્લાર્કમાં જાઓ, સિનિયર ક્લાર્ક છો તો હેડ ક્લાર્કમાં જાઓ અને હેડ ક્લાર્ક હો તો વહીવટી અધિકારી કાં તો ચીટનીસ લેવલ 7 સુધી તમે જઈ શકો છો. અને ઘણી જગ્યાએ તો ડિપાર્ટમેન્ટ ટેકનિકલ પોસ્ટ પણ મળતી હોય છે, લાઈક સ્ટેમ્પ ડ્યુટીમાં. ઘણી જગ્યાએ સીધું વહીવટી અધિકારીનું પ્રમોશન છે. દરેક વિભાગમાં થોડું વેરિએશન તો જોવા મળશે જ. તો ભાઈ આ મજા છે. એટલે સૌથી મોટો મજાનો પ્રશ્ન કયો હોય? સિનિયર ક્લાર્કમાંથી હેડ ક્લાર્ક બનવામાં. સિનિયર ક્લાર્કનો ગ્રેડ પે છે ને 2400 હોય અને 2400માંથી સીધો 4400માં જમ્પ આવે છે, વચ્ચે 2800 આવે જ નહીં. હા, ઘણા ડિપાર્ટમેન્ટમાં છે. એટલે તમે સિનિયર ક્લાર્ક તરીકે જે પગાર ભોગવો છો સીધા હેડ ક્લાર્ક થાવ ને તો પગારમાં બહુ મોટો 15-20 હજારનો 7મા પગાર પંચ પ્રમાણે ફરક પડે છે અને 8મા પગાર પંચ પ્રમાણે 30 હજારનો ફરક પડશે. તો ભાઈ તમને લાભ કેવી રીતે, પગારમાં વધારો કેવી રીતે થઈ શકે? તો વાર્ષિક ઇન્ક્રીમેન્ટ 3% મળે છે એમાં. આ સિવાય તમને ઉચ્ચતર આવશે દર 10 વર્ષે તો એમાં, અને પ્રમોશન આવે તો સત્તાવાર રીતે તમારો પગાર વધારો થવાનો છે. તો ભાઈ 30 વર્ષની નોકરીમાં હા એટલો બધો ફાયદો. એટલે 0 થી 30 વર્ષ નોકરી કરો તો પ્રમોશન આવે, ઉચ્ચતર આવે, પૈસા. તમે સાંભળ્યું છે તમારા કોઈ કાકા દાદા 40 રૂપિયા નોકરી લાગ્યા હતા અને હાલ 40,000 પેન્શન ભોગવ્યું છે.
તો વિચારો તમે 26,000 ફિક્સ પગારમાં લાગશો, નિવૃત્ત થશો ત્યારે 40 લાખ પગાર નહીં હોય? થોડું વધારે ના બોલી જો, થોડું બોલો. ચલો હવે આગળ. હવે કર્મચારીને પોતાના ત્યાં એક સ્માર્ટ રજાની પોલિસી સરકારે, તે ફૂલ પગાર ના થાવ ને પછી રજાઓ તમને મળે જબ્બર. એક હક રજા મળે, ખાસ રજાની જગ્યાએ હક EL કહેવાય. પછી અર્ધ પગારી આરોગ્યની, આકસ્મિક રજા CL, અને માતૃત્વ અને પિતૃત્વ વાળી તો જે ફિક્સ પેમાં હતી એ જ મળે છે. સાહેબ જેમ ફિક્સ પગારમાં ખાસ રજાઓ મળતી હતી, સ્પેશિયલ લીવ 15, એ બંધ થઈ જશે. તમને સરકારમાં નિયમ છે દર 11 દિવસે એક હક રજા મળે. દર 11 દિવસ નોકરી કરો ને તો એક હક રજા મળે. પણ સરકાર ઘણી 11 દિવસે 1 એવું ના આપે. એ શું કરે ખબર છે? વર્ષમાં 2 વખતે 1 જાન્યુઆરીએ અને 1 જુલાઈએ તમારા ત્યાં 1 જાન્યુઆરી 1 જુલાઈ 15 રજાઓ ભેગી નાખી દે. એટલે દર વર્ષે તમને EL 30 મળે. તમે કોઈ પણ જગ્યાએ તમારે કંઈ કામ હોય તો તમે 30 રજાઓ વર્ષમાં સરકાર તમને આપે છે. આ ક્યારે લેફ્ટ થતી ને જમા થતી જાય, તમારી પેલા પૈસા મૂકવાની પેટીમાં જમા થતી જાય, પણ જમા થવાની લિમિટ છે 300 જમા થાય, 300 થી વધારે થાય લેફ્ટ થઈ જાય. હવે તમે જ્યારે નિવૃત્ત થાઓ ને તમારી જોડે 300 રજાઓ જમા હોય ને, એટલે સરકાર એવું કહે છે તમે ખોટી રજાઓ પાડી નથી, તમે એક સરકારી કર્મચારી કે કામ વધારે કર્યું છે, તો સરકાર 300 દિવસનો પગાર નિવૃત્તિ વખતે આપે. એ નિવૃત્ત થવાના હોય ને એ વખત તમને બેઝિક પગાર વત્તા મોંઘવારીનું ભથ્થું, એ એક દિવસના પગાર ગુણ્યા 300 સાથે ગુણીને આપવાનું. કેટલી મજા આવે સાહેબ. 10 ને 20 લાખ રૂપિયા મળે ઓછામાં ઓછા. હવે બીજું છે અર્ધ પગારી રજા તો રૂપાંતરિત રજા. સાહેબ વર્ષમાં 2 વખત મળે. 1 જાન્યુઆરીએ 10 એડ થાય અને 1 જુલાઈએ 10 એડ થાય. 2 અર્ધ પગારી રજા બરાબર 1 મેડિકલ રજા. તમે એક દિવસ રજા ભોગવો ને, આખો દિવસ ઓફિસ ના જાઓ તો તમારી 2 અર્ધ પગારી રજાઓ કપાય. દાખલા તરીકે તમે બીમાર પડ્યા થયા, તમારા ફેમિલીમાં કોઈ બીમાર પડ્યું, તમે મેડિકલ રજા મૂકી દીધી, પછી એનું સર્ટિફિકેટ લેવાનું, પછી મૂકવાનું કે ભાઈ આ વ્યક્તિ બીમાર હતો, હું બીમાર હતો, આ સર્ટિફિકેટ છે ડૉક્ટરનું, તો તમારે રજા મંજૂર થાય. એટલે 2 અર્ધ પગારી બરાબર 1 દિવસના પૂરા પગારની રજા તમને વર્ષમાં 20 મળે. વર્ષમાં 20 મળે. અને આ પણ તમે ભેગા કરતા જાઓ. પણ કન્ડિશન એક જ છે, મેડિકલ સર્ટિફિકેટ આપવું ફરજિયાત છે. જો મેડિકલ સર્ટિ ના આપો તો તકલીફ થાય. અને દર વર્ષે 20 રજાઓ એડ થાય. 10 1 જાન્યુઆરી અને 10 1 જુલાઈ એડ થાય. બરોબર. અને આ તમને નોકરી દરમિયાન તમારા ફેમિલી કે તમારા કોઈ જગ્યાએ બીમાર પડ્યા હોય તો પછી તમને CL મળે. દર વર્ષે 12 CL મળે. 1 જાન્યુઆરી તમારા ખાતામાં જમા થઈ જાય અને 31 ડિસેમ્બરે લેફ્ટ થઈ જાય. આ 12 રજાઓ આકસ્મિક રજાઓ તમે 12 મહિનામાં પરચુરણ કોઈ પણ કામ, મારા ભાઈબંધના લગ્નમાં જવાનું છે, રજા મૂકીને જઈ શકો. કાયદેસર તમને આ રજાઓ મળે છે. તમે વહીવટી સગવડતા માટે મળે છે, કઈ નાના મોટા કામ. પણ જો તમે એવું વિચારો કે 12 રજામાંથી 10 રજાઓ વાપરી છે ને 31 ડિસેમ્બર આવી ગઈ છે, હવે 2 વધી છે, આવતા વર્ષે ભોગવીશ, તો એવું ના હોય. એ લેફ્ટ જતી રહે, એ પાછી મળે નહીં. એટલે 12 રજાઓ તમને આકસ્મિક અને 2 રજાઓ તમને મરજિયાત રજાઓ મળે છે. હવે માતૃત્વ અને પિતૃત્વ. તો ભાઈ માતૃત્વ તમે જાણો છો કે 180 દિવસ 6 મહિના માટે સળંગ, અને ઘણા કેસમાં 2 તૂટક ભાગમાં મળે છે. અને પિતૃત્વ રજા પણ તમને 15 દિવસ માટે મળે છે. પણ પિતૃત્વ રજામાં કન્ડિશન છે, બાળકનો જન્મ થાય ત્યાંથી લઈને બાળક 6 મહિનાનું થાય એ 6 મહિના સુધી ભોગવી લેવી પડે, નહીં તો જતી રહે. હવે દોસ્તો આમાં પણ બીજી રજા મળે. દાખલા તરીકે તમારું પ્રમોશન આવે, તમે જૂની કચેરીથી નવી કચેરી જાઓ તો એ વખતે પણ તમારે સેટલમેન્ટ થવા માટે અઠવાડિયું રજા મળે. આ ઉપરાંત જો એક સિટીમાં થાય જ ના મળે, બદલી પ્રવાસ ભથ્થું મળે. તમારી બદલી થાય અને અમુક કિલોમીટરથી વધારે દૂર જવાનું થાય તો સરકાર તમને બદલી થાય તેનો ખર્ચો એ આપે. ચલો કઈ કઈ રજાઓનો લાભ મળશે ભાઈ? હક રજા દર વર્ષે 30 જમા થાય, 300 જમા કરો તો છેલ્લે રૂપિયા મળે. અર્ધ પગારી દર વર્ષે 20 થાય જમા, અને એ અનલિમિટેડ જેટલી ભેગી કરો. CL દર વર્ષે 12 મળે, વાપરી દેવી પડે. માતૃત્વ 180 અને પિતૃત્વ 15 રજા મળે. આનું કોષ્ટક બનાવ્યું છે, જોઈ લેજો. એટલે રજાઓનો ઘણો લાભ મળે છે. તો ભાઈ આ બધી વસ્તુઓ છે. હવે રજાઓ સાથે તમને આર્થિક લાભ પણ મળે છે. હવે કેવી રીતે ગણતરી થાય?
કોઈ પણ જગ્યાએ તમે રજાઓને પરચુરણને રોકડમાં રૂપાંતરણ કરો તો કેવી રીતે થાય? દાખલા તરીકે તમારો મૂળ પગાર અને એ પ્રમાણે મોંઘવારી ભથ્થું આપણે ગણીએ 19,900 બેઝિક પગાર છે તમારો, ફૂલ પગાર થયા 19,900 થયા અને વત્તા મોંઘવારી 60% છે એટલે 11,940 થયા. તો આ બંનેનું ટોટલ કરો, આ બંનેનું ટોટલ લાવો આપણે કરતા જઈએ, મને ખબર નથી, મારે ગણવું પડશે. લગભગ 31,000 થાય, 31,840 થાય. એના ભાગ્યા 30 કરો, ભાગ્યા 30 એટલે તમારો રોજનો પગાર 1,061 થાય. 1,061 બેઝિક પગાર થયો એક દિવસનો. એટલે તમારો દૈનિક પગાર કેટલો થયો? રવિવારની રજા હોય તો પગાર ચાલુ ગણાય એમ. હવે તમને બે જગ્યાએ તમને પગારમાં લાભ થશે. દર 4 વર્ષમાં સરકાર તમને ફરવા જવા દે છે, ફૂલ ફેમિલી ફરવા જાઓ તો તમારું ગ્રેડ પે હોય, પે મેટ્રિક્સ એ પ્રમાણે તમને શું મળે? આવા જવાનું ભાડું મળે. સરકાર ટીએ બિલ પાસ કરે છે ફરવા જવાનું અને 10 દિવસનો પગાર આપે છે, જેને LTC લીવ એન્ડર્સમેન્ટ કહેવાય. તમે કોઈ જગ્યાએ ફરવા ગયા પોતાના પરિવાર સાથે દર 4 વર્ષમાં એક વખતે, આખી નોકરીમાં મેક્સિમમ 6 વખત તમે ફરવા જઈ શકો. 6 વખત LTCમાં 6 વખત ફરવા જઈ શકે આખા ઇન્ડિયામાં. હવે તો સરકાર તમને 10 દિવસનો પગાર આપે એટલે કે આપણે બેઝિક પગાર 19,900 છે, મોંઘવારી ભથ્થું આટલું છે, તો મહિનાનો પગાર આટલો છે, ભાગ્યા 30 કરવું તો એક દિવસનો પગાર 1,061 થાય અને 10 દિવસનો પગાર ગણું તો 10,613 રૂપિયા જેવો થાય લગભગ. તો સરકાર તમને આટલા પૈસા 10 દિવસનો પગારે આપશે ને 10 દિવસ ફરવા મોકલશે. પણ કેટલી વખત? 60 દિવસ. આના સિવાય તમે જો નિવૃત્ત થવાના હોય ને તમારા એકાઉન્ટમાં 300 રજા જમા હોય ને તો સરકાર એ 300 દિવસનો પગાર આપે છે. એનો મતલબ સમજ્યા? એક દિવસનો પગાર તમારો 1,061 રૂપિયા છે ગુણ્યા તમારા 300 દિવસ. પણ આ તો 19,900 તો બેઝિક. જ્યારે નિવૃત્ત થવાના હશો ને ત્યારે નિવૃત્ત થતા તમારો પગાર લગભગ 63,000 હશે. આ તો 7મા પગાર પ્રમાણે 63,000 છે. એના પર જે મોંઘવારી હોય એનું ટોટલ ભાગ્યા 30 એટલે એક દિવસ થાય અને ગુણ્યા 300 દિવસ. લગભગ 8 લાખથી ઓછું તો થતું જ નથી. અને મજાની વસ્તુ એ છે 300 દિવસનો જે પગાર મળે છે ને એના પર કોઈ ટેક્સ નથી લાગતો ભાઈ, ટેક્સ ફ્રી છે. એટલે તમને આર્થિક લાભ કયા? ચાલુ નોકરી દરમિયાન ફરવા જશો તો LTC નો લાભ મળશે 10 દિવસનો. અને જો 300 રજા ભેગી કરી તો 100% ટેક્સ ફ્રી મુદત મળશે, પૈસા મળશે. અને એના પછી નિવૃત્ત થયા પછી વતન જવાનું ભાડું એ સરકાર આપશે. હવે નિવૃત્તિ પછી તમારે શું લાભ મળવાના છે? તો નિવૃત્ત થશો ને તમે તો ત્યારે સરકાર તમને સૌથી પહેલા NPS ના બધા પેન્શનના પૈસા આપશે. એમાં 10% તમે ભર્યા છે ને 14% સરકારે. 30 વર્ષ સુધી સરકાર 14% ટીપે ટીપે સરોવર ભરાયા તો કરોડપતિ કરાય યાર. બીજું તમને ગ્રેજ્યુટી મળશે. દાખલા તરીકે તમે જેટલા વર્ષ નોકરી કરીને એ પ્રમાણે તમારે બેઝિક પગારમાં સૌથી વધારે આર્થિક લાભ ગ્રેજ્યુટી કરી આલે છે. ગ્રેજ્યુટી માટે આપણે અલગ લેક્ચર લઈશું. પછી તમે જે જૂથ વીમાના જે દર મહિને 200 રૂપિયા, 400 રૂપિયા, 600 રૂપિયા કપાવશો ને એ છેલ્લે તમને મજરે મળશે. આ બધી વસ્તુ તમને પાછી મળશે નિવૃત્તિ વખતે. એટલે નિવૃત્ત થશો ને એ વખતે રૂપિયા હશે. આ બધા લાભ તમને મળશે. આ કોઈ સમજાવતું નથી. યુટ્યુબમાં કોઈ એવા એપ્લિકેશન કે કોઈ યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થીઓને CCની પરીક્ષા પાસ કર્યા પછી શું લાભ મળે છે ને એ કોઈ નથી લેતું. તો વિદ્યાર્થીઓને શું કામની વસ્તુ છે? નોકરી લાગ્યા પછી વિદ્યાર્થી એવરેજ નોકરી લાગ્યા પછી રોજના 10 કોલ આવતા મારા ઉપર કે સાહેબ હવે શું કરવાનું. એટલે મેં વિચાર્યું કે આપણે એવું લેક્ચર લઈ લઈએ કે વિદ્યાર્થીઓને સંપૂર્ણ માહિતી મળી જાય કે નોકરી લાગ્યા પછી શું કરવાનું છે. આશા રાખું કે આ લેક્ચરમાં મજા આવી હશે. તમારે આવી જ રીલ્સ જોવી હોય તો ઇન્સ્ટાગ્રામની અંદર તમે મને ફોલો કરી શકો છો. કોઈ પણ ક્વેશ્ચન હોય તો આપેલા વોટ્સઅપ નંબર ઉપર મેસેજ લખીને મોકલજો. હું તમને ફ્રી ટાઈમમાં 100% મદદ કરીશ. આવા ને આવા વિડીયો જોવા માટે અવશ્ય આપણી ક્વિક GS બાય બાલા સરકાર યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામને ફોલો કરો. આ ઉપરાંત કોઈ પણ તમારે ટોપિકમાં અભ્યાસ કરવો છે, ખાતાકીય પરીક્ષાને લગતું કે એ પણ, તો આપણી આ ચેનલની અંદર તમે મેસેજ કરી શકો છો. બને એટલો પ્રયત્ન યુટ્યુબના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. મળીએ દોસ્તો. જય હિન્દ, જય ભારત.